નમસ્કાર મિત્રો, હું નિલેશ ત્રિમાળીને આપ જોઈ રહ્યા છો ઇંગ્લિશ ટાઈમ 24। આજે 10મા એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલમાં આપણી સાથે જોડાયા છે પાટણ ડાયટના પ્રાચાર્ય શ્રી ડોક્ટર પિંકીબેન રાવલ। તેમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। બેનને સીધું જ પૂછવાનો પ્રયત્ન કરીશું કે આ 10મો ઇનોવેશન ફેસ્ટિવલ છે અને સમગ્ર આયોજન કર્યું છે, ઇનોવેટિવ ટીચર જોડાયા છે, ત્યારે બેન શ્રી પાસે જાણવાનો પ્રયત્ન કરીશું કે આ વખતનો માહોલ કેવો છે અને શિક્ષકોએ કેવી રીતે પ્રેઝન્ટેશન કર્યું છે। જી બેન। સૌને નમસ્કાર। જીસીઆરટી ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત ઇનોવેશન ફેસ્ટિવલ જે 10મો ઇનોવેશનનું આયોજન થયું છે, ખરેખર બાલવાટિકાથી માંડીને ધોરણ 12 સુધીના તમામ શિક્ષકશ્રીઓએ ખૂબ જ સરસ ઇનોવેટિવ કામ લઈને આવ્યા છે। કોઈક બાળગીતો, કોઈક રમત દ્વારા આપણી જે ઇનોવેટિવ 5 પેડાગોજી છે, પેડાગોજી આધારિત અલગ અલગ પ્રવૃત્તિઓનું ખૂબ સરસ નિદર્શન અહીંયા જોવા મળ્યું છે। આવી ઇનોવેટિવ બેસ્ટ પ્રેક્ટિસીસો જો શાળામાં થાય તો શિક્ષણનું સ્તર ચોક્કસ સુધરે અને ખૂબ પાટણ જિલ્લાનો ગ્રેડ અપ થાય એવું અહીંયા અત્યારે જોવામાં આવી રહ્યું છે। સાથે સાથે દરેક તાલુકામાંથી સીઆરસી દીઠ 2 શિક્ષક મિત્રો સાથે બીએડના વિદ્યાર્થીઓ અને અલગ અલગ કેડરના શિક્ષણ વિભાગના તમામ તજજ્ઞ મિત્રો આમાં જોડાયા છે અને ખૂબ ઉત્સાહથી સરસ મજાના શિક્ષકોને ઇનોવેશન કાર્યને મોટિવેટ કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છે। શિક્ષક મિત્રોનો પણ ઉત્સાહ ખૂબ સરસ છે અને ઇનોવેશન એ શિક્ષણ વિભાગનો એક ખૂબ ઇનોવેટિવ આઈડિયા અને પ્રયત્ન છે। એ બદલ સમગ્ર શિક્ષણ વિભાગને પણ આ તબક્કે શુભેચ્છા પાઠવું છું અને ખૂબ સરસ મજાનું શિક્ષક મિત્રોના ઉત્સાહ જોવા મળી રહ્યો છે। થેન્ક યુ મેડમ।